તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 22 ઓગસ્ટ 2026 અને વાર થયો છે શનિવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય પર વરસાદની દસ્તક હવે કેટલી દૂર, કારણ કે 22 થી 28 તારીખ સુધી જે વરસાદનું હાઈ એલર્ટ ગુજરાત રાજ્ય ઉપર આપવામાં આવ્યું હતું તે અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે, વરસાદની સિસ્ટમો હાલ અત્યારે કેવી જોવા મળી રહી છે. અને આટલું જ નહીં, અંબાલાલ પટેલે આપી દીધી છે નવી વરસાદના રાઉન્ડ વિશેની આગાહી. ગુજરાત રાજ્યમાં હવે વરસાદના ખેલ બદલી જવાના છે. છેલ્લા 12 દિવસથી ગુજરાત રાજ્યમાં વરસાદ વરસ્યો જ નથી. એકદમ સૂકું વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ હવે જે ખેલ થવાનો છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે સિસ્ટમો બદલવાની છે, આગાહીઓ બદલવાની છે. અને બીજા નંબર ઉપર ઘણી બધી કામની માહિતી આવી રહી છે, વેધર મોડેલો આવી રહ્યા છે. અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના હવામાનને લઈને દુષ્કાળ પડવાથી લઈને ચોમાસાની વિદાય અંગે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. તેના વિશે આજના આ વિડીયોમાં હું તમને વિસ્તારથી સમજાવવાનો છું. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો, કારણ કે વિડીયોમાં બધી જ માહિતી A to Z ગામના નામ સાથે તમને જણાવવામાં આવશે. અને અમારી આ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલને અત્યારે હાલમાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. એના માધ્યમથી તમને દરરોજના તાજા સમાચારો જે છે મિત્રો રેગ્યુલર મળતા રહેશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને ધીમે ધીમે બધી વસ્તુઓ સમજવાની શરૂઆત કરીએ. પહેલા આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ જાણવાના છે. તો આજનો મિત્રો જે આપણો આ વિડીયો રહેવાનો છે સરસ મજાનો રહેવાનો છે. આની અંદર બધી જ માહિતી એક સાથે તમને આપી દઈશ. પહેલા નંબર ઉપર આપણે જે છે મિત્રો સમજીશું તો વરસાદના હવે નવા રાઉન્ડ વિશેની માહિતી. એટલે ગુજરાત રાજ્યમાં હવે નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે, 22 થી 28 તારીખની જે આગાહી હતી તો આજે 22 તારીખ આવી ગઈ છે. શનિવાર છે, 22 તારીખ છે આજનો દિવસ શનિવાર, અને આવતીકાલ રવિવાર. શનિ રવિમાં બહાર ફરવા જવાનો કોઈ પણ પ્લાન હોય તો અત્યારે હાલ કેન્સલ કરી દેજો, કારણ કે કઈ કઈ જગ્યાએ વરસાદના રાઉન્ડ છે તમારે જાણવું જ પડશે. અને બીજા નંબરે વરસાદના રાઉન્ડને લઈને મિત્રો નવી આગાહી. એટલું જ નહીં, જે નવી આગાહી છે મિત્રો આવી રહી છે ચોમાસાની વિદાયની તારીખ. બીજા નંબરે દુષ્કાળ પડશે કે નહીં, અલનીનોની અસર, આ બધી માહિતી. અને ત્રીજા નંબરે એક ગામના નામ સાથે મિત્રો જણાવીશ કે કઈ કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ, કે જેનાથી તમને એક ગામના નામ સાથેની માહિતી મળી શકે. અને ચોથી વાત, અંબાલાલ પટેલ જેવા હવામાન નિષ્ણાંતે આપી દીધી છે સૌથી મોટી આગાહી. તો શું આગાહી કરી છે અંબાલાલ પટેલે, એના વિશે પણ વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર. તો ચાલો મિત્રો, ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવી અને સૌથી પહેલા સમજીએ કે સિસ્ટમ કેવી જોવા મળી રહી છે, નવા રાઉન્ડ વિશેની શું માહિતી છે. તો અત્યારે હાલમાં મિત્રો જોશો તો બંગાળની ખાડીથી જે સિસ્ટમો છે તે ઘણી બધી નજીક આવી રહી છે. અત્યારે લાઈવ મિત્રો સિસ્ટમનું લોકેશન જુઓ તો ગુજરાત જે છે તે મિત્રો આ લીલા કલરના સર્કલમાં જે છે તે મિત્રો આવેલું છે. હાલ અત્યારે તમે જોશો તો આ લીલા કલરના સર્કલમાં આપણો ગુજરાત રાજ્યનો ઘેરાવો છે. અને નીચે જોશો તો આ કાળા કલરનો જે આખો ભાગ છે આ મિત્રો મહાકાય વરસાદની સિસ્ટમો છે, જેની અંદર જુઓ તો બંગાળની ખાડીથી લઈને ભારત સુધી આ સિસ્ટમો આવી રહી છે. અને હવે આ જે સિસ્ટમો છે જે બંગાળની ખાડીથી નીકળી પડી છે, આના કારણે જ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. એટલે આ સિસ્ટમ ધીમે ધીમે આ રીતે મિત્રો ડાબી તરફ આગળ વધી રહી છે. અને જેવી અહીંયા ગુજરાત રાજ્ય પર પહોંચશે 25 તારીખ સુધીમાં પહોંચવાની શંકાઓ છે. 25 થી 30 તારીખ જેવી આ સિસ્ટમ ગુજરાત ઉપરથી આ રીતની પસાર થશે એટલે ગુજરાતમાં પણ ધોધમાર અતિ ભારે વરસાદના જે રાઉન્ડો છે મિત્રો તમને પડતા જોવા મળી શકે. જોકે ગુજરાત સુધી આ રાઉન્ડ હજુ આવ્યા નથી, પરંતુ ટૂંક જ સમયમાં આવી શકે. મિત્રો આ રાઉન્ડ જે છે તે 22 તારીખથી એટલે કે આજથી જ શરૂ થઈ જવાના હતા, પરંતુ થયું એવું કે ગુજરાત ઉપર મિત્રો જે છે તે ભેજનું દબાણ ખૂબ જ ઓછું છે અને સૂકા પવનો ખૂબ જ વધારે બની રહ્યા છે. એ મિત્રો અલનીનોની એક પ્રકારે અસર છે. અને જે અલનીનોની અસર છે અને સૂકા પવનો છે મિત્રો ભેજને દૂર ખેંચી રહ્યા છે, જેથી જેટલી પણ સિસ્ટમો આવે છે આ રીતની દૂર જઈ રહી છે, બંગાળની ખાડી તરફ જઈ રહી છે, ગુજરાત તરફ આવવા જાય અને છેક ગુજરાત તરફ આવીને આ રીતનો ટર્ન મારી દેશે. પરંતુ આ વખતે 22 થી 25 તારીખને લઈને અંબાલાલે પણ આગાહી આપી છે. અને આ જે નાની નાની સિસ્ટમો છે એ પણ ગુજરાત ઉપર આવી શકે, એટલે 25 તારીખથી વરસાદનું જોર અચાનક વધી જવાનું છે. જોકે એ રાઉન્ડમાં કેવો વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં એ હું તમને આગળ વિડીયોમાં સમજાવીશ, પરંતુ અત્યારે હાલ આજની તારીખની વાત કરીએ તો જોઈ લો આજે ગુજરાત રાજ્ય ઉપર વાદળ સિવાય કશું વધારે જોવા મળવાનું નથી. જોકે વાદળો હોવાને કારણે વરસાદો સારા પડશે એવું નથી કે મિત્રો વરસાદ નથી પડવાનો, કારણ કે જો ગુજરાતનો આ નકશો છે તેની અંદર આજે 21 તારીખ અને શનિવારની અંદર પણ વરસાદો જે છે મિત્રો 22 તારીખ અને શનિવારની અંદર પણ વરસાદો તો સારા જ પડવાના છે, કારણ કે 22 અને 23 તારીખ શનિ રવિનો દિવસ છે, એમાં 22 તારીખ ખાસ શનિવાર ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ પડશે, પરંતુ એ માત્ર હળવા વરસાદો થશે. મોટા વરસાદના રાઉન્ડો 25 તારીખ પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે.
તો ચાલો હવે હું તમને સમજાવું કે આજે વરસાદની આગાહી છે, એટલે કે 22 તારીખ અને શનિવાર આ દિવસે જે વરસાદ આવવાનો છે તેની અંદર કયા કયા ભાગોમાં વરસાદો ભૂક્કા બોલાવશે, ધમરોળશે, બધી માહિતી તમને હોવી જોઈએ. શરૂઆત કરીએ મિત્રો, ચાલો ફટાફટ જોઈ લો. વરસાદ મિત્રો ઘણી બધી જગ્યાએ સારો તો ઘણી બધી જગ્યાએ ઓછો જોવા મળી રહ્યો છે, જેની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારા એવા વરસાદની આગાહીઓ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં ઝાપટા સિવાય કોઈ મોટા વરસાદ દેખાતા નથી. શરૂઆત કરીએ એક જિલ્લાના નામ સાથે. પહેલા મધ્ય ગુજરાતમાં જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, મધ્ય ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં વરસાદ સારા છે. તો જે વડોદરાનો પટ્ટો છે આખો મિત્રો, વડોદરા હોય કે પછી છોટાઉદેપુર, આ ભાગની અંદર મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આજે પવન સાથે જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં જોશો તો જે દાહોદ, ગોધરા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા, આ જેટલા પણ જિલ્લાના નામ મેં તમને જણાવ્યા, આમાંથી કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે, એ પણ એકદમ હળવા મધ્યમ લેવલના જે છે મિત્રો વરસાદો છૂટા છવાયા ભાગોમાં રહેવાના છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જો મહેસાણાથી લઈને જે સાબરકાંઠાનો વિસ્તાર છે, અરવલ્લી છે, બનાસકાંઠા છે, પાટણ છે, આ બધા ભાગોમાં પણ મધ્ય ગુજરાતની જેમ જ છે મિત્રો, કોઈ એવો ખાસ મોટો વરસાદ જે છે તે દેખાતો નથી. માત્ર ઝાપટા સ્વરૂપે જ વરસાદો જે છે તે મિત્રો અહીંયા પડતા જોવા મળી રહ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અસલી જે વરસાદ રહેવાનો છે એ દક્ષિણ ગુજરાતમાં જ દેવાનો છે. દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળવાનો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની શરૂઆત કરીએ સુરતથી મિત્રો, તો જોઈ લો સુરત આસપાસ જેટલા પણ વિસ્તારો છે, જેમ કે સુરત, ડુમ્મસ, સચિન, પલસાણાના વિસ્તારો, બારડોલી, મઢી, વાળોદના વિસ્તારોથી લઈને મહવા, શેવણી, કામરેજ, આ બધા જ વિસ્તારોમાં ધોધમાર અતિ ભારે વરસાદો પડવાની આગાહી છે. અને આની નીચે પણ નવસારી આસપાસ જુઓ તો ગંડેવીના વિસ્તારોથી લઈને ગંડેવી, બિલીમોરા, ચીખલી, ચીગામ, નવસારીથી લઈને જોગવાડના વિસ્તારો, ડોલવાણના વિસ્તારોથી લઈને વાસંદા, આહવા, ડાંગ, અંબાપાડા અને વલસાડમાં પણ ખેરગામ લાગુના જે વિસ્તાર છે, ખેરગામ, ઉડાવડાના વિસ્તારોથી લઈને વાપી સહિતના પંથકો અને ઉપર છેક તાપી જિલ્લાથી લઈને વ્યારા આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છોતરા કાઢતો જોવા મળી રહ્યો છે. આની સિવાય જે કીમ લાગુના ભાગો છે, નેત્રાંગ છે, ડેડિયાપાડા, ભરૂચ, નર્મદા, આ બધા જિલ્લાઓમાં પણ મેઘરાજા છોતરા કાઢી નાખવાના છે. દક્ષિણ ગુજરાતમાં મિત્રો સામાન્ય કરતાં પણ વધારે એટલે મધ્યમ લેવલના વરસાદ પડી શકે. અમુક ભાગોમાં 1 ઇંચ સુધીના પણ વરસાદો પડવાની સંભાવના રહેવાની છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર અને દ્વારકા ઉપર હળવા મધ્યમ ઝાપટાની આગાહી છે. એટલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં જે વિસાવદર, કેશોદ, માંગરોળ, મુલિયાસા, આ બધા જે સેન્ટરો છે ત્યાંથી લઈને પોરબંદરમાં કુતિયાણાના વિસ્તારોથી લઈને છે, દ્વારકામાં ઓખા છે, ભાટિયા છે, જે જામદેવડિયા છે, આ બધા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાની આગાહી છે. બાકી આખું સૌરાષ્ટ્ર કોરું થાકડ જોવા મળી રહ્યું છે. થોડો વરસાદ રાજકોટ અને મોરબી જિલ્લામાં ઝાપટા સ્વરૂપે આવી શકે. બાકી સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર આ બધું એકદમ કોરું જોવા મળી રહ્યું છે. કોઈ મોટા વરસાદની આગાહી નથી. ઉપર જુઓ કચ્છમાં, તો કચ્છમાં પણ મિત્રો નલિયાને છોડી દો તો બાકી કોઈ ખાસ ભાગોમાં વરસાદની આગાહીઓ જે છે તે મિત્રો રહેતી નથી. આ રીતે સંપૂર્ણ માહિતી આવી રહી છે આજની તારીખ માટે. હવે અહીંયાથી આગળ વધીને મારે તમને માહિતી આપવી છે જે ફોટા અને નકશાઓ સામે આવી રહ્યા છે તેના વિશે. મિત્રો સિસ્ટમો અત્યારે જે ગુજરાતથી દૂર જતી રહેશે એનું કારણ શું છે એ જાણીને તમે ચોંકી જવાના છો. જી હા મિત્રો, અત્યારે તમે જોશો તો આ જે સિસ્ટમનો સેટેલાઇટ પિક્ચર છે એમાં જુઓ તો બંગાળની ખાડી હજુ સક્રિય છે. આ બંગાળની ખાડીનો ભાગ છે મિત્રો. બંગાળની ખાડી સક્રિય એનો મતલબ કે હજુ ચોમાસાને વિદાય નથી. સારા વરસાદો જોવા મળશે. બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ છે આ રીતની ભારતમાં આવશે અને 22 થી 25 તારીખ અને ત્યાર પછી મિત્રો જે છે તે 30 તારીખ અને આવનારા મહિનાના શરૂઆતના દિવસોમાં પણ સારા વરસાદના સંકેતો છે. અમલાલે કહ્યું છે કે એક સાથે 3-3, 4-4 સિસ્ટમ જે છે તે 25 તારીખ પછીનો જે સમયગાળો છે તેમાં ગુજરાતને ધમરોળી શકે. એટલે એવું નથી કે મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ હોય. જી હા મિત્રો, આ પ્રકારની જે અફવાઓ છે એનાથી તમારે દૂર રહેવાનું છે. કારણ કે ચોમાસાની વિદાયની તારીખ વિશે વાત કરીએ તો 2025 એટલે ગયા વર્ષનું જે સાલ હતી એમાં ચોમાસું 17 સપ્ટેમ્બર આસપાસ લગભગ વિદાય લીધી હતી. અને આમ જોવા જઈએ તો 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય જનરલી થતી હોય છે ચોમાસાની. આ વખતે પણ મિત્રો એ જ સમયગાળામાં થઈ શકે. એટલે હજુ 1 મહિનાની રાહ છે. અને ચોમાસું ગયા પછી પણ છેલ્લે પછવાડાના મિત્રો જે વરસાદ આવે પાછોતરા એ પણ ઘણા બધા ભાગોમાં રહેતા હોય છે. ગયા વર્ષે દિવાળી સુધી એ વરસાદો આવ્યા હતા. અને આ વર્ષે મિત્રો વાત કરીએ તો વરસાદનો જે જોર ઘટી રહ્યો છે એનું મુખ્ય કારણ છે અલ્નીનો. જ્યાં મિત્રો જોઈ લો અલ્નીનોને કારણે ભેજ ખૂબ જ ઓછો બની રહ્યો છે ગુજરાત ઉપર. અને ભેજ ઓછો અને સૂકા પવનો વધારે, આ બંને મિત્રો જે કોમ્બિનેશન બને એ વરસાદને ખેંચી લેશે. એથી જે પણ સિસ્ટમો ગુજરાત નજીક આવવા જાય એકદમ મિત્રો ભેજ ન બનવાને કારણે બધી સિસ્ટમો પાછી વળી જાય છે અને બંગાળની ખાડી ખેંચી લેતી હોય છે. આ પરિસ્થિતિ છે. આ મુખ્ય કારણ છે કે ગુજરાતમાં વરસાદો ખેંચાઈ રહ્યા છે. બીજું
બીજું મિત્રો જુઓ તો 30 તારીખ સુધી કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે તેનો આ નકશો છે ને આની અંદર જોશો તો જે બ્લુ કલરના ભાગો છે એ બધા જ ભાગોમાં એકદમ મધ્યમ વરસાદો 1-2 ઇંચના જોવા મળી શકે. એમાં આખું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવી જાય છે. પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જુઓ તો મિત્રો તમને દેખાય કે આ મોડલો સારા વરસાદ આપી રહ્યું છે. એટલે 30 તારીખ સુધીના સમયગાળામાં સારા વરસાદો છે, પરંતુ એ બધા જ વરસાદો 25 થી 30 તારીખના ગાળામાં જોવા મળે તેના સૌથી વધારે ચાન્સ જે છે મિત્રો બની રહ્યા છે. અને અંબાલાલ પટેલે પણ કંઈક આવી જ આગાહી આપી છે, તેના વિશે વાત કરીએ તો જોઈ લો મિત્રો. અહીં અંબાલાલ પટેલની જે આગાહી આવી રહી છે તેની અંદર અંબાલાલે કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં 24 થી 26 તારીખ પછી સારા એવા વરસાદનું જોર રહેવાનું છે. એટલે ટૂંકમાં 25 તારીખ સુધી જે છે તે વરસાદ ખેંચાઈ ગઈ છે. એનું મુખ્ય કારણ છે કે જે સિસ્ટમ આવવાની હતી એ મિત્રો થોડી દૂર જતી રહેશે. એનું કારણ એ છે કે મિત્રો અલ્નિનોની અસર કહો કે કોઈ પણ વસ્તુ કહો, ગુજરાત ઉપર 22 થી 30 તારીખ વરસાદ પડવાનો જ હતો. એ સિસ્ટમ મિત્રો ખેંચાઈ જવાને કારણે હવે જે 22 થી 30 તારીખની હતી એ 25 થી 30 થઈ ચૂકી છે. અને આટલું જ નહીં મિત્રો, આ આખો મહિનો વરસાદે રાહ જોવડાવી છે. વરસાદ પડ્યો જ નથી, પરંતુ આ છેલ્લા 5-6 દિવસમાં સારા એવા વરસાદના સંકેતો અને એની પછીનો પણ જે સપ્ટેમ્બર મહિનો છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર પણ મિત્રો સારા એવા વરસાદ પડવાના સંકેતો બની રહ્યા છે. જોકે એના વિશે તો આવનારા સમયમાં જેમ જેમ મારી પાસે અપડેટ આવતી રહેશે હું તમને જણાવતો રહીશ. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખી દેજો. વધુ અપડેટ મેળવીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો આજ માટે આટલું જ રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.